વડોદરાના સાંસદ હેમાંગ જોશી વહીવટીતંત્રની મહત્વની સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે એક અનોખી શૈલીમાં પહોંચ્યા હતા, જે સમગ્ર સભાખંડમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સામાન્ય રીતે નેતાઓ મોટી ડીઝલ પેટ્રોલની ગાડીઓનો કાફલો લઈને ફરતા હોય છે, ત્યારે સાંસદ હેમાંગ જોશી પોતાના પત્નીની ઇલેક્ટ્રિક કાર લઈને સંકલનની બેઠકમાં પધાર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં ગ્રીન એનર્જીનો વ્યાપ વધારવા અને પર્યાવરણના જતન માટે કરવામાં આવેલી અપીલને માન આપીને સાંસદે આ સરાહનીય પહેલ કરી છે. તેઓએ આ માધ્યમથી લોકોને ગ્રીન અને ક્લીન એનર્જી અપનાવી ઇંધણ બચાવવાનો મજબૂત સંદેશ આપ્યો હતો કે પ્રધાનમંત્રીની પર્યાવરણ બચાવવાની અપીલને ધ્યાનમાં રાખીને આજે ઇલેક્ટ્રિક કાર લઈને આવ્યો છું. હવે હું એવી આદત જ પાડીશ કે સત્તાવાર કાર્યક્રમોમાં ઇલેક્ટ્રિક કાર લઈને જ આવું. આ સાથે જ મારો એવો પણ આગ્રહ છે કે જ્યારે કોઈ પણ અધિકારી કે નેતાઓએ એક જ સ્થળે જવાનું હોય ત્યારે અલગ અલગ વાહનો દોડાવવાને બદલે કાર પુલિંગ કરીને એક જ ગાડીમાં જવું જોઈએ, જેથી ફ્યુઅલની બચત થાય. સાંસદની આ પહેલની વહીવટીતંત્ર અને રાજકીય આલમમાં ભારે પ્રશંસા થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગના સમયમાં એક જનપ્રતિનિધિ તરીકે તેમણે પોતે ઉદાહરણ પૂરું પાડીને લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજીએ જ્યારે આ વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને સમગ્ર દેશવાસીઓને જે આહ્વાન કર્યું છે અને આ આહ્વાનની અંદર તમામ દેશવાસીઓને જે અમુક અપીલો કરી છે એની અંદર એક મહત્વપૂર્ણ અપીલ એ ઈંધણ બચાવવાની પણ અપીલ છે. અને આ અપીલના અંતર્ગત જે એનર્જી સસ્ટેનેબલ જે ઓપ્શન્સ છે એને આપણે કઈ રીતે એક્સપ્લોર કરી શકાય એ માટેના આજે એક જે પહેલ છે એ મારા દ્વારા કરવામાં આવી છે. આજે જ્યારે મારા ધર્મપત્ની પાસે જ્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ હોય અને તેઓને આજે એમના નોકરી અર્થે ના જવાનું હોય, આજે હું એમનું ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને આવ્યો છું. અને જ્યારે પણ અમારા ઘરે આ ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપલબ્ધ હશે ને મારો પ્રવાસ થવાનો હશે ત્યારે આ જ ઇલેક્ટ્રિક વ્હીકલથી પ્રવાસ કરવાનું હું પ્રયોગ કરીશ. અને એ પ્રયત્નથી માનનીય વડાપ્રધાનશ્રીની અપીલમાં હું મારું પણ ખિસકોલી સમૂહ શું યોગદાન આપી શકું એ માટેનો પ્રયાસ કરીશ. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આ અપીલને ધ્યાનમાં રાખી અને ગઈકાલે કેબિનેટની બેઠકની અંદર અમુક સૂચનો કર્યા છે. જે વિભાગોની અંદર વર્ક ફ્રોમ હોમ શક્ય બનશે ત્યાં જરૂર પડીએ એના માટે વિચારણા કરવામાં